પ્રયાગરાજમાં ચાલી રહેલા શંકરાચાર્યના વિવાદને લઈ અને મોટા સમાચાર। આજે બપોરે શંકરાચાર્ય અભિમુક્તેશ્વરાનંદ મેળા ક્ષેત્રને છોડશે। આજે શંકરાચાર્યના ધરણાનો 11મો દિવસ છે। સવારે 11 વાગે અભિમુક્તેશ્વરાનંદ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે। મહત્વનું છે કે 18મી જાન્યુઆરી શંકરાચાર્ય સ્વામી અભિમુક્તેશ્વરાનંદ તેમના અનુયાયીઓ સાથે પાલખીમાં સવાર થઈ અને સંગમ કિનારે પહોંચ્યા હતા। સંગમ તટ પર જ્યાંથી ઘાટ માત્ર 50 મીટર દૂર હતો ત્યાં પ્રશાસને તેમને પાલખીમાં બેસી અને આગળ વધતા અટકાવ્યા હતા અને પગપાળા સ્નાન કરવા વિનંતી કરી હતી। જો કે તેમના અનુયાયીઓએ વિરોધ કર્યો હતો અને ધક્કામુક્કી કરતા સંગમ વોચ ટાવર સુધી પહોંચી ગયા હતા। આ મામલો વધુ વણસ્યો જ્યારે પોલીસ બળે શંકરાચાર્યને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમના કેટલાક અનુયાયીઓને ઢસડી અને પોલીસ ચોકીમાં લઈ જવાયા હતા। સ્થિતિ એવી વણસી કે અભિમુક્તેશ્વરાનંદે મેળા અને સ્થાનિક તંત્ર વિરુદ્ધ દેખાવ કરવાની સાથે ધરણા કર્યા। આ તમામ ઘટનાક્રમ વચ્ચે પ્રયાગરાજ મેળા તંત્રએ તેમને 2 નોટિસ ફટકારી હતી, જેને લઈને આ વિવાદ ચાલી રહ્યો છે।